આજે આપણે શિયાળામાં દરરોજ પીવા જેવું, દરેક વ્યક્તિએ પીવા જેવું સુપર હેલ્ધી આમળા અને એલોવેરાની રેસીપી બનાવીશું. આ જ્યુસ પીવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને 2 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે. તેના માટે ફ્રેશ ફુદીનો, એલોવેરા, મીઠો લીમડો, 3 નંગ આમળા અને 1 ઇંચ આદુનો ટુકડો આપણે લઈ લઈશું. આપણે 2 વ્યક્તિને સર્વ થાય એટલું આપણે આ જ્યુસ બનાવીને તૈયાર કરીશું. સૌથી પહેલાં આ બધી જ વસ્તુને ચોખ્ખા પાણીથી ધોઈને આ રીતે એલોવેરાની ઉપરની લીલા કલરની છાલને આપણે ચપ્પા વડે દૂર કરી દઈશું. ત્યાર પછી મિક્સરના મોટા જારમાં એલોવેરાના પલ્પને આપણે લઈ લેશું. એલોવેરા હિમોગ્લોબિન ઇન્ક્રીઝ કરે છે. સ્કિન માટે પણ એલોવેરા ખૂબ જ ફાયદાકારક છે. ત્યાર પછી આમળાને પણ આપણે આ રીતે અનઇવન શેપમાં કટ કરીને બધા જ આમળાને આપણે મિક્સરના જારમાં એડ કરી દઈશું. આ રીતે મોટા પારસ આમળા આપણે અહીંયા લીધા છે. તમે દેશી આમળા પણ લઈ શકો છો. આમળાનો જેટલો ઉપયોગ કરીએ તેટલો શિયાળામાં ઓછો છે. અત્યારે 3 મહિના શિયાળામાં પીધેલા આમળા આખું વરસ ખૂબ જ ફાયદો કરે છે. વાળ, સ્કિન, બ્લડ ઇન્ક્રીઝ કરવા માટે આમળા અને એલોવેરાનું જ્યુસ શિયાળામાં 3 મહિના ચોક્કસ પીવું જોઈએ. ઘરની નાની મોટી દરેક વ્યક્તિ ઓછી વધતી ક્વોન્ટિટીમાં આ જ્યુસ પીને ફાયદો લઈ શકે છે. તમે જોઈ શકો છો કે આપણા આમળા અને એલોવેરા આપણે કટ કરીને તૈયાર કરી દીધા છે. ત્યાર પછી મીઠો લીમડો અને ફુદીનો પણ આપણે લઈ લઈશું. ફુદીનાના પાનને પણ આપણે ધોઈને પહેલાં તૈયાર કરી દીધા છે. હવે એકદમ ગ્રીન એવો ફુદીનો 25થી 30 ગ્રામ અહીંયા મેં ઉપયોગમાં લીધો છે. ત્યાર પછી મીઠા લીમડાને આપણે આ રીતે લીવ્સ એના એડ કરી દઈશું. આ બધી જ વસ્તુને બેલેન્સ કરવા માટે આપણે 1 ઇંચ આદુના ટુકડાને પણ આ જ્યુસમાં એડ કરીશું. આદુ પણ પેટ માટે ખૂબ જ ફાયદાકારક છે. કબજિયાતની પ્રોબ્લેમ માટે પણ આ જ્યુસ ખૂબ જ ફાયદાકારક છે. એકદમ સ્મૂથ આ જ્યુસ આપણે મિક્સરમાં બનાવીને તૈયાર કરવાનું છે અને જ્યુસરના ગરણા વડે ગાળીને આ જ્યુસ આપણે પીવા માટે ઉપયોગમાં લઈશું. તમે કોઈ પણ જાળીવાળા વાસણથી ગાળીને આ રીતે જ્યુસને ગાળીને તૈયાર કરી લીધું છે. તો આપણું જ્યુસ ગળાઈને તૈયાર થઈ ગયું છે. હવે આ જ્યુસમાં આપણે 5 ચમચી જેટલું સંચળ આપણે એડ કરીશું. જ્યુસમાં પ્રોપર મિક્સ કરીને આ જ્યુસને આપણે ગ્લાસમાં સર્વ કરી દઈશું. આ આમલા અને એલોવેરાનું જ્યુસ સવારે રોજ 1 ગ્લાસ પીવાથી આખો દિવસ તમને એનર્જી મળશે. વાળ, સ્કિન અને પેટ માટે પણ ખૂબ જ ફાયદાકારક આ જ્યુસ શિયાળામાં રોજ જ સવારે પીવું જોઈએ. આ જ્યુસ બનાવવાનો ટાઈમ ફક્ત 3થી 4 જ મિનિટ લાગે છે. આ જ્યુસમાં ઉપર આપણે ફુદીનાનો પાવડર અને શેકેલું જીરું આપણે સ્પ્રિંકલ કરી દઈશું. આ જ્યુસ પીવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ફાયદાકારક પણ એટલું જ છે. આ જ્યુસ ધરતીના અમૃત સમાન છે, કેમ કે તેમાં હજારો ગુણ છે. ખૂબ જ ફાયદેમંદ આ આમલા અને એલોવેરા જ્યુસ તમે એક્સરસાઇઝ કરીને તરત જ લઈ શકો છો અને વેટ લોસ માટે પણ એટલું જ ફાયદાકારક છે. તો ફરી મળી એક નવી રેસીપી સાથે. જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળી એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.